હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું રવા અને બેસનનો એકદમ ટેસ્ટી નાસ્તો। તો આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે અને બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે। એકદમ ટેસ્ટી એવો તમારો આ નાસ્તો બનીને તૈયાર થશે। તો ચાલો ઝટપટ બની જાય તેવો આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાઉલમાં 1 કપ ઝીણો રવો ઉમેરીશું અને જે માપથી આપણે રવો લીધો છે એ જ માપથી એટલે કે 1 કપ જેટલો આપણે ચાળેલો ચણાનો લોટ લઈશું। અહીંયા તમારે લોટને ચાળીને જ યુઝ કરવાનો છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આપણે 1 કપ જેટલું પહેલાં પાણી લઈશું અને થોડું પાણી ઉમેરતા જઈને બધી વસ્તુને મિક્સ કરીને થીક બેટર બનાવીને તૈયાર કરીશું। અહીંયા જો તમારા ઘરમાં રવો ના હોય તો તમે તેની જગ્યાએ સોજીનો ઉપયોગ પણ કરી શકો છો। રવાના દાણા થોડાક નાના આવે છે અને સોજીના દાણા થોડાક મોટા આવે છે, બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો છો। પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ વાટકીથી રવાનું માપ લીધું હોય એ જ વાટકીથી તમારે ચણાના લોટનું માપ લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મેં થીક બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। શરૂઆતમાં તમારે આ રીતે થીક જ રાખવાનું છે અને હવે બેટરને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ મિક્સ કરીશું, જેના લીધે બેટરમાં હવાના કણ ભરાશે અને બેટર એકદમ સરસ ફૂલશે અને થોડુંક લાઇટ પણ થશે, જેના લીધે આપણો નાસ્તો છે તે ખાવામાં એકદમ સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણું બેટર થોડુંક ફૂલી ગયું છે અને આ રીતે લાઇટ થઈ ગયો છે તેનો કલર। તો હવે આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 10 થી 15 મિનિટ પછી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે અને પહેલાં કરતાં થોડુંક થીક પણ થઈ ગયું છે। તો આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં નાખવા માટેનો એક વઘાર તૈયાર કરી લઈશું। તો તેના માટે આપણે ગેસ ઉપર આ રીતે એક વઘાર પેન રાખીશું અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું। રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં 1 ચમચી આપણે જીરું ઉમેરીશું અને જીરાને પણ સારી રીતે ફૂટવા દઈશું। જીરું ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। 2 ઝીણા કટ કરેલા તીખા લીલા મરચાં ઉમેરીશું। મરચાં તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય તમે વધારે ઓછા ઉમેરી શકો છો। 10 જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે કટ કરીને ઉમેરીશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો લીમડાના પાન ઉમેરીને તરત જ તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એટલે મરચાં બિલકુલ પણ બળશે નહીં અને તેનો સ્વાદ પણ આ નાસ્તામાં ખૂબ સરસ લાગશે। તો આ રીતનો વઘાર બનાવીને આપણે બેટરમાં ઉમેરીશું, તેના લીધે તમારો આ નાસ્તો છે તે ખાવામાં વધારે સ્વાદિષ્ટ બનશે। હવે ગરમ હોય ત્યારે તમારે આ રીતે બધો વઘાર બેટરમાં એડ કરી દેવાનો છે અને એકદમ સરસ રીતે આપણે વઘારને બધા જ બેટર સાથે ગરમ હોય ત્યારે જ મિક્સ કરી લઈશું એટલે બેટરમાં ગરમ તેલ જવાના લીધે બેટર એકદમ સરસ એવું ફ્લફી તૈયાર થશે। તો વઘાર અહીંયા આપણો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે તેમાં આપણે વેજીટેબલ્સ એડ કરીશું। તો અહીંયા મેં થોડીક 2 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી, 1 કેપ્સિકમ અને થોડાક ઝીણા કટ કરેલા ધાણા લઈ લીધા છે। તો બધી વસ્તુ આપણે બેટરમાં એડ કરીશું। અહીંયા જો તમારે ટામેટાં ઉમેરવા હોય તો તમે ટામેટાં પણ ઉમેરી શકો છો, પણ જો તમે આ નાસ્તામાં ટામેટાં ઉમેરો તો જે ટામેટાના બીજનો ભાગ હોય છે તેને તમારે અલગ કરી લેવાનો અને ત્યાર પછી જે ઉપરનો ભાગ હોય ફક્ત તેનો જ ઉપયોગ કરવાનો। હવે મસાલામાં આપણે 1/2 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું એટલે પચવામાં પણ આ નાસ્તો હળવો રહેશે અને સ્વાદ પણ એકદમ સરસ આવશે। 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। બધી જ વસ્તુને આપણે બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા જો તમારી પાસે રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો કે પછી લીલા મરચાંની ક્વોન્ટિટી તમે થોડીક તમારા રીતે વધારી પણ શકો છો। પણ આ નાસ્તામાં તમારે બીજા કોઈ મસાલાના વધારે પડતા ઉપયોગ નથી કરવાના, ફક્ત જે નાખેલા છે એટલા જ મસાલાથી આ નાસ્તો એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। પણ અત્યારે આપણું આ બેટર થીક છે તો ફરીથી 1 કપ જેટલું પાણી લઈ આ રીતે થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને બેટરની કન્સિસ્ટન્સી પાતળી કરી લઈશું। આ બેટરને આપણે આ નાસ્તો બનાવવા માટે આ રીતે પાતળું રાખવાનું છે। થોડુંક બેટર તમે પાતળું કરી લો ત્યાર પછી આ રીતે ધારવાળી જે વાટકી હોય તેનાથી તમારે ચેક કરી લેવાનું। તો હજી પણ આપણું બેટર થોડુંક થીક છે તો ફરીથી આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીને ફરીથી તેને થોડુંક પાતળું કરી લઈશું। જો તમારું બેટર વધારે પડતું જાડું હશે તો તમારો જે આ નાસ્તો છે તે નીચેથી એકદમ સરસ જાળીદાર તૈયાર નહીં થાય।
આ નાસ્તાને આપણે પાથરિયા વગર જ બનાવવાનું છે, એટલે તમારે બેટર પાતળું રાખવું જરૂરી છે. હવે ફરીથી આપણે બેટરને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આ રીતે વાટકીમાંથી બેટર નીચે પડે છે. તો આ જ રીતનું પાતળું બેટર તમારે રાખવાનું છે. નાસ્તો બનાવતી વખતે જો તમને લાગતું હોય કે બેટર હજી પણ થોડુંક જાડું છે તો તમે થોડુંક પાણી તેમાં એડ કરીને બેટરને પાતળું કરી શકો છો. અને આ રીતે જે ધારવાળી વાટકી હોય તેનો તમારે ઉપયોગ કરવાનો. હવે આપણે નાસ્તો બનાવવા માટે આ રીતે એક મીડિયમ સાઇઝની પેન લઈશું અને તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આખી પેનમાં એકદમ સરસ રીતે તેને સ્પ્રેડ કરી લઈશું. અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે. જ્યારે તમે તેલ ઉમેરીને આ રીતે સ્પ્રેડ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીને તમારે પેનને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાની છે. અને હવે આ રીતે આપણે હાથ ઉપર રાખીને ચેક કરીએ તો એકદમ સરસ રીતે ગરમ વરાળ આવે છે, એટલે કે આપણી પેન એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે. એટલે તરત જ તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને બેટર આપણે જે બનાવીને તૈયાર કર્યું હતું તેને એકવાર સારી રીતે મિક્સ કરીને આ રીતે ડાયરેક્ટ જ આપણે પેનમાં વાટકીની મદદથી એડ કરીશું. પાથરવાનું બિલકુલ પણ નથી. આ રીતે આપણે ડાયરેક્ટ જ વાટકીથી જ તેને એડ કરીશું અને વધારે પડતું જાડું બિલકુલ પણ નથી પાથરવાનું, થોડુંક પાતળું જ રાખવાનું છે. એટલે નીચેથી એકદમ જાળીદાર આપણો આ નાસ્તો તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આ નાસ્તામાં પાથરવાની બિલકુલ પણ ઝંઝટ નથી. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને ઉપરથી આ રીતે થોડુંક તેલ ઉમેરીને આખા નાસ્તામાં તેને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું. ઉપરથી તમારું બેટર એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાર પછી તમારે આ રીતે તેલ લગાવવાનું છે અને નીચેથી થોડોક આપણો આ નાસ્તો છે તે બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને કિનારીથી એકદમ સરસ રીતે હલકા હાથેથી અલગ કરીને પલટી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણો આ નાસ્તો પેનમાંથી અલગ થઈ જાય છે અને નીચેથી તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને જાળીદાર આપણો આ નાસ્તો તૈયાર થયો છે. તો આ જ રીતે આપણે નીચેથી પણ તેને થોડુંક શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આ રીતે તેને અલટતા પલટતા જઈને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી અને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો આ જાળીદાર નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ જ રીતે બાકીના બેટરમાંથી પણ મેં આ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે. બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. આપણે તેને સ્પેશિયલ વઘાર સાથે બનાવેલો છે એટલે એકદમ ટેસ્ટી લાગશે. તો તમે આ નાસ્તાને ચા સાથે કે પછી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો અને એકવાર તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.